હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દેશી વાલોળ પાપડીનું શાક. આ રીતના આ શાક બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે એકદમ ઝટપટ બનાવી અને તૈયાર કરી લેશો અને તમે આને ટિફિનમાં પણ આપી શકો છો. આપણે 500 ગ્રામ પાપડી વાલોળ લીધી છે. જે જાડી વાલોળ હતી એના આપણે બી કાઢી લીધા છે અને કૂણી હતી તેને આ રીતના કટ કરી લીધી છે. આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરી લીધું છે અને વઘાર માટે થોડા આખા લસણની કળી અને થોડું આખું જીરું લીધું છે. હવે આપણે શાકનો વઘાર ચાલુ કરીએ. આપણે કુકરમાં શાક બનાવીશું એટલે આપણે કુકરમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેલ આપણું હલકું ગરમ થાય એટલે આપણે આમાં લસણની કળી એડ કરી દઈશું. તમે ઈચ્છો તો લસણને થોડું અધકચરું વાટી અને એડ કરી શકો છો, પણ આ રીતના કળી પણ સરસ લાગશે. હવે આપણે લસણ હલકું શેકાય એટલે જીરું એડ કરી દઈશું અને જીરા અને લસણને આપણે બરોબર શેકાવા દેવાનું છે તેલમાં. તમે જોઈ શકો છો લસણ અને જીરું શેકાઈ ગયું છે. હવે આપણે ટમેટા એડ કરી દઈશું અને ટમેટા એડ કરીને આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું, જેથી આપણા ટમેટા છે તે ફટાફટ સોફ્ટ થઈ જાય. આ રીતના આપણે ટમેટા ઉપર મીઠું એડ કરી અને આપણે બરોબર મિક્સ કરી અને આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે ટમેટાને એકદમ મેશી થવા દઈશું, એકદમ સોફ્ટ થઈ જવા દઈશું. આપણે ગેસની ફ્લેમ લો રાખી છે અત્યારે. હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ તો આપણા ટમેટા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે. આ રીતના એકવાર હલકું મિક્સ કરી લઈશું. હવે આપણે મીડિયમ ફ્લેમમાં ગેસને લઈ લઈશું અને આપણે સૂકા મસાલા એડ કરી દઈશું. 2 થી 3 ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે. કશ્મીરી લાલ મરચું પાવડર છે એટલે બહુ તીખું નથી. જો તમે તીખું મરચું પાવડર યુઝ કરતા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું. 1 ચમચી હળદર અને 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યો છે. હવે આ મસાલાને આપણે ટમેટા સાથે બરોબર મિક્સ કરી લઈશું અને તેલમાં બરોબર સોતે કરી લઈશું. 2 મિનિટ માટે આ રીતના મિક્સ કરી અને મસાલાને પ્રોપર પકાવી લઈશું. હવે આપણા મસાલા છે તે પાકી ગયા છે અને હવે તે નીચેથી ચોટે નહીં અને બળે નહીં એ માટે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને 2 મિનિટ માટે તેલ છૂટું થાય ત્યાં સુધી એને આપણે હાઈ ફ્લેમ ઉપર ચડવા દઈશું. બે થી 3 મિનિટનો ટાઈમ થયો છે. તમે જોઈ શકો છો તેલ બધું ઉપર આવી ગયું છે અને તેલ છૂટું થઈ ગયું છે. હવે આપણે પાપડી વાલોળ છે તે એડ કરી દઈશું. આપણે સાફ કરી અને ધોઈ અને સાઈડમાં મૂકી રાખી હતી, બધું પાણી નીતરી ગયું છે. હવે આપણે એને શાકમાં એડ કરી દઈશું અને બરોબર મસાલા સાથે આપણે એને મિક્સ કરી લઈશું. આ રીતના આ શાક બનાવશો ને તો બહુ જ ટેસ્ટી થશે અને નાના અને મોટા બધાને ભાવશે. તો આપણે એને મસાલા સાથે બરોબર મિક્સ કરી લીધું છે. હવે આપણે હજુ આમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. અંદાજે ગ્લાસનો માપ જોઈએ તો અડધા ગ્લાસ કરતાં પણ અડધું એ રીતના આપણે પાણી એડ કર્યું છે. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 સીટી સુધી શાકને બરોબર પકાવી લઈશું. 2 સીટી થઈ ગઈ છે. આપણે ઢાંકણ ખોલી અને ચેક કરીએ તો આપણું શાક છે તે પ્રોપર તૈયાર થઈ ગયું છે. તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો સરસ એવું આપણું વાલોળ પાપડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે આમાં ઈચ્છો તો બટેકું પણ એડ કરી શકો છો, પણ આ રીતના જો આ રીતના દાણાવાળી વાલોળ હોય તો આ રીતના બનાવવાનું. આનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે આને ખીચડી છે, ભાખરી છે કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો. હું અહીં રોટલી સાથે સર્વ કરું છું. તો આ રીતના સૂકું શાક આપણે ટિફિનમાં પણ આપી શકીએ છીએ. આ રીતના આ શાક બનાવશો તો બધાને બહુ જ ભાવશે. આ રીતના એકવાર આ શાક જરૂર બનાવવું અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ વાલોળ પાપડીની શાકની રેસિપી કેવી લાગી. ફરી મળીશું આપણે બીજા જ આવા નવા અને એકદમ ઇઝી વિડીયો સાથે. ત્યાં સુધી જો મારા વિડીયો તમને સારા લાગતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂર કરવા. તો ફરી મળીશું આપણે બીજા જ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.